વિસનગરમાં ભગવાન જગન્નાથજીની 46મી ભવ્ય રથયાત્રા નીકળી. શહેરભરમાં ભક્તિમય માહોલ. વિસનગરમાં અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની 46મી ભવ્ય રથયાત્રા હરિહર સેવા મંડળના આયોજન હેઠળ ભક્તિભાવપૂર્વક નીકળી હતી. રથયાત્રાને લઈને સમગ્ર શહેરમાં ઉત્સાહ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. રથયાત્રા પૂર્વે હરિહર સેવા મંડળ ખાતે ભગવાનના મંદિરને ફૂલો અને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું હતું. ભગવાનના રથને જગન્નાથપુરીના રથની તર્જ પર તૈયાર કરવામાં આવ્યો હતો. તેમજ મોસાળમાં 56 ભોગના દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી, જ્યાં અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરના ટાવર વિસ્તારમાં શ્રદ્ધાળુઓ માટે છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. મેન બજાર ગુલઝા વિસ્તારમાં મુસ્લિમ સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીના રથનું ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અલ્તાફભાઈ કાપડિયા, યુસુફભાઈ જુલાની, ફારૂકભાઈ મુનસી, મુસ્તાકભાઈ બેલીહમ, મુસ્તાકભાઈ સિંધી, તોફિકભાઈ મંસૂરી, કાલુભાઈ ગુલઝારે હાજરી આપી હતી. લાલ દરવાજા વિસ્તારમાં રબારી સમાજ તથા વોર્ડ નંબર 3માં ઉમંગભાઈ રબારી દ્વારા પાઘડી પહેરાવી ફુલહાર કરી ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું. ઉપરાંત ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ યુસુફભાઈ સિંધી, પ્રમુખ રિયાઝ નાગોરી અને મહામંત્રી ફિરોઝ શેખ દ્વારા ફુલહાર અર્પણ કરવામાં આવ્યું હતું. લાલ દરવાજા વિસ્તારમાં મુસ્લિમ સમાજ દ્વારા ઠંડા પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગૌરવપથ રોડ ઉપર વિસનગર નગરપાલિકા દ્વારા શરબત ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી, નગરપાલિકા પ્રમુખ આશાબેન પટેલ, ઉપપ્રમુખ મહેન્દ્ર ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ સુખડિયા સહિતના આગેવાનોએ ભગવાનના રથને ફુલહાર અર્પણ કરી સ્વાગત કરાયું હતું. 3 દરવાજા વિસ્તારમાં વિસનગર રિક્ષા એસોસિએશન દ્વારા સરબત અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. એસોસિએશનના પ્રમુખ વિજયભાઈ ખુરાના, ઉપપ્રમુખ જહુરભાઈ પઠાણ અને મહામંત્રી સતીશકુમાર ઠાકોરે ભગવાનના રથનું સ્વાગત કર્યું હતું. પટેલ મેડિકલ નજીક ભારત વિકાસ પરિષદ વિસનગર દ્વારા પણ યાત્રાળુઓ માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર રથયાત્રા દરમિયાન શહેરમાં ભક્તિ, સેવા અને સર્વધર્મ સંભાવનો સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું. વિવિધ સમાજો, સંસ્થાઓ, નગરજનોના સહયોગથી ભગવાન જગન્નાથજીની 46મી રથયાત્રા શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે સંપન્ન થઈ હતી. 20 ન્યૂઝ ગુજરાત, જાવેદ મંસૂરી, વિસનગર. આષાઢી બીજના પવિત્ર દિવસે સમગ્ર ભારત વર્ષની અંદર ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે તે નગરમાં દિનચર્યાએ નીકળે છે ને પરંપરાગત ઐતિહાસિક આપણી જે વાત છે, ભગવાન શ્રી કૃષ્ણ, બેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યાએ નીકળતા હોય એટલે આ એક કેવળ યાત્રા નથી, પરંતુ આ શાંતિ, સૌહાર્દ, એકતા અને સંસ્કૃતિનું આપણું મિશ્રણ છે. અને એ નિમિત્તે 46મી આ નગર યાત્રા ભગવાન જગન્નાથજીની નીકળી રહી છે. બધા જ વિસનગરવાસીઓ, ગુજરાતીઓને અને કચ્છી માડુઓ, કચ્છી ભાઈઓને પણ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ.